જય ગુરુદેવ. જય ગુરુદેવ. સંતો એમ કેરા ને કે પોતાને ઓળખવાનું, જાતને શોધવાની, તે આપણે સ્વયંને કઈ રીતના શોધી શકાય? સ્વયં કઈ રીતે શોધે? સ્વયંને શોધવા માટે શું કરવાનું એમ ને? હા, એના માટે સ્વયંને ખોજવું એટલે પરમાત્માને ખોજવા બરાબર. આપણે પરમાત્મા જ હઈ, પણ આપણે આ બધા તેનાથી દૂર થઈ ગયા એટલે આપણે ખોજવું બહુ કઠિન લાગે ને. ખોજે તો બધી દુનિયા રહી, પણ ખોજમાં આવતું નથી આપણા ભેગો જે પણ. એટલે આમ તો આપણે જો થોડું થોડું સમજણમાં આવે ને તો એમ કે આપણે ત્રણ ગમે તે બોલીએ ને તે 3 વાર બોલી, ખબર? શાંતિ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે થોડું જ્ઞાન થાય ને તો સમજણ કે 3 વખત આપણે કેમ બોલવું પડે, એમ શાંતિ શાંતિ શાંતિ. એટલે આપણે શું કે 3 હે ને કે સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર ને કારણ શરીર. એ 3 શરીર થી જઈ શાંત 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 થશું તઈ સ્વયં સુધી પહોંચાશે. પણ આપણે એટલો બધો એનાથી બહિર્મુખ થઈ ગયા ને કે આ બધું એનો તો સતત આપણે એનો અવાજ તો આવી રહ્યો હોય, એની ધૂન તો વાગી રહી, એ આપણે સંભળાતી કેમ નથી કે આપણે એટલા બધા બહિર્મુખ થઈ ગયા કે આ દુનિયાની એલામાં આપણે એટલો ઘોઘાટમય જીવનમાં આપણે બહિર્મુખ થઈ ગયા એનો અવાજ આપણે સાંભળી નથી શકતા. બહારના જીવનમાં જોવામાં આપણે એટલા બધા બહિર્મુખ થઈ ગયા કે એને આપણે દેખી નથી શકતા. એટલે એના માટે આપણે શાંત થવું પડે. એટલે શાંત કઈ રીતે થવાય કે એમ કે જાણીતા આપણે બધું લીધું હે કે નાનકડું બાળક એને ખબર એમ કે આપણે દેહ નથી, એમ દેહથી કંઈક પર હોય આપણે. પણ જાણી તો લીધું, પછી માણી ના લીધું, માની ના લઈ ત્યાં સુધી તો આપણે એ સંતોષ ન થાય ને એમ. એટલે એને જાણવા માટે એમ કે જેટલા બહિર્મુખ હોય એનાથી અંતર્મુખ થવું પડે એમ. કે કોનને એટલો બધો અવાજ આપણે બહારથી સાંભળવાની આદત પડી ગઈ ને કે અંદરનું સાંભળી નથી શકતો ને, એમ કે આપણે એ અંદરનો અવાજ સાંભળવો આજે આપણે ઇમ્પોસિબલ લાગેલું, અશક્ય લાગેલું એમ. અંદરનો અવાજ આપણે કઈ રીતે સાંભળી શકીએ એમ? અંદરના પરમાત્માને આપણે કઈ રીતે દેખીએ કે બહારની ચકાચોંધ એટલી બધી આપણે જીવન ફેલી ગયું કે અંદર આપણે પોતાને ખુદને જાણવું હોય જાય આપણે અશક્ય લાગેલું. એના માટે શું કરવું? તો આમ તો એમ કે પરમાત્માને આપણે એક જાતનો છુપા છુપીનો જ ખેલ ખેલી રહ્યા. એટલું બધું કઈ અશક્ય નથી, પણ આપણે એવું લાગેલું કે અશક્ય. જો ધારી તો આપણે શક્ય કરીએ કે એટલે કેમ કે આપણે રમત રમી ને એવું જ રમત આ એક જાતની એમ કે આપણા બાળક સાથે છુપા છુપી નથી રમતા એમ કે બાળક નાનું હોય ને આપણે છુપાઈ જઈએ એમ. બાળક આપણે ગોતવા આવે પણ નાનું બાળકો જ બિચાર ગોતે, પણ એ તો હવે આપણે કઈ ગોતી ના શકીએ ને એમ. આપણે છુપાઈ જઈએ તો મોટા માણસ તો એમ બિચારો પ્રયત્ન કરે એમ, ખાસી વાર ગોતે પણ ગોતાય નહીં ને જડી નહીં આપણે તો પછી આપણે પોતે જ ખબર પ્રગટ થઈ જાય. બાળક બિચારું નકડું હોય પછી આપણે જડીએ નહીં ને, આપણે ન જડી તો બાળક શું કરે? રોવા માંડે એમ કે મારા પપ્પા કે મારા મમ્મી કયો છુપાઈ ગયા, હવે મને જડશે કેમ? હું એને કઈ રીતે ગોતી શકીશ એમ. પછી ગોતે તો ખરું, ખાસી વાર પ્રયત્ન કરે પણ આપણે જડી નહીં એટલે પછી બાળક રોવા માંડે એટલે આપણે પોતે જ પ્રગટ થઈ જાય, પોતે જ જ્યાં છુપાણા ત્યાંથી બહાર આવી જાય એમ. એટલે આપણે તો એટલું જ કરવાનું કે આપણે છુપા છુપીને ખેલ રમી રહી, આપણે તો શું પરમાત્માને ખોજીએ કે આપણે તો શું તાકાત? આપણે તેના એમ કે આપણા માટે તો કઈ શક્ય નથી. પણ આપણે જો પ્રયત્ન કરી કે ના બસ મારે પરમાત્માને કઈ રીતે મેળવવું, આ જીવન મને પરમાત્માની ખોજ માટે મળેલું હે, એવો પ્રયત્ન સાચા મનથી જઈ કરશું કે ના મને શોધીને જ રહેવું હોય, ના મને મેળવીને જ રહેવું હોય ને મને એને મહેસૂસ કરવું હોય, મને એને અવાજ સાંભળવો હોય, એને પ્રેમ કરવો હોય ને મને એને મેળવીને જ રહેવું, એવી જે સાચી હોય છે તલપ લાગી જાય તો એ પોતે પ્રગટ થઈ જશે. આપણે તેને નહીં શોધીએ કે આપણે પ્રયત્ન કરીશું કે આપણે કેમ બાળક થાકી જાય તો આપણે સ્વયં પ્રગટ થઈ જઈએ. એ રીતે આપણે એને શોધતા શોધતા જે થાકી જશું તો તઈ પોતે પ્રગટ થઈ જશે માંથી
પણ એને શોધવા સુધી ત્યાં સુધી પહોંચવા માટે આપણે પ્રયત્ન એટલો કરવો પડે કે આપણે જે આ સ્થૂળમાં એટલે એમ કે જે આપણી ઇન્દ્રિયો બધી એ બધી બહિર્મુખ થઈ ગઈ, એને હવે અંતર્મુખ રીતે કરવી. એમ આપણે એમ કે જીવન આ એક ક્ષેત્ર ને પરમાત્મા એ ક્ષેત્રજ્ઞ એમ. એટલે એ કે આ જીવન આપણું દેહ ની કર્મભૂમિ આપણી ને કર્મભૂમિમાં આપણે જી આપણે બોસવું ને એ જ આપણે કાઢવાનું. પણ એ આપણે જાણી રહ્યા પણ હજી એટલી બધો એનો ડર નથી લાગતો કે જી આપણે કર્મ કરી રહી ને જે આપણે કર્મ કરશું એ જ આપણે ભોગવવાના. એટલે એવી જઈ આપણે સાચી અંદરથી બીક લાગશે ને તો આપણે કર્મ કરતા પણ ડર લાગશે એમ. ને આપણે એમ કે સાચા ને સારા કર્મ હશે ને તો એ આપણે સપોર્ટ કરશે એમ. આપણા સાત્વિક વિચાર હશે, સારા કર્મ હશે તો એના ઘર સુધી જવા માટે આપણે બધા સપોર્ટ કરે એમ. આપણા જીવનમાં પરોપકાર હશે, દયા હશે, ક્ષમા હશે, કરુણા હશે તો એ બધા રસ્તા ને પરમાત્માના ઘર સુધી લઈ જવા વાળી વસ્તુ એમ. પણ આપણે એમ કે જીવનમાં જ્યાં સુધી આપણે એની નજીક નહીં જઈએ ત્યાં સુધી ભાવ જગાડવું બહુ કાઠું હોય એમ. આપણે સાંજ સવાર મંદિરમાં જઈને પરમાત્માને આપણે પ્રાર્થના કરી રહ્યા, એને નજીક જઈ રહ્યા ત્યાં યાદ કરી રહ્યા, પણ કર્મ કરતા વખતે ભૂલી જઈ રહ્યા એમ. એનો ડર લાગવા માંડશે ને એક એક કર્મ કરતા આપણે ડર લાગશે કે આ કર્મ મને પરમાત્માના ઘર સુધી પહોંચાડવામાં નડશે તો નહીં ને એમ. એટલે એવું જે અંદરથી ડર લાગશે એને સાચી જઈ આપણે પરમાત્માને મેળવવાની તલપ લાગશે તો એ પરમાત્મા આપણાથી બહુ દૂર નથી એમ. પણ આપણે એમ કે જે સ્થૂળ શરીરે એનાથી એમ કે આપણે બધું બહાર એટલું બધું એમ કે અંદર વાળી જઈએ આંખેથી દેખાવે બધું ખોટું ને એટલું એ ખોટું એટલે નાશવત ને જે નથી દેખાતું જે મહેસૂસ થાય એ જ શાશ્વત ને એને જ્યાં સુધી નહીં મેળવી ત્યાં સુધી એનો અંત આવવાનો જ નથી. પણ શાશ્વત સુધી આપણે પહોંચી નથી શકતા ને આ નાશવતમાં એટલા બધા રચ્યા પચ્યા રહી રહ્યા એને સુધી પહોંચવાનું તો આપણે કઈ વિચારે નથી કરી શકતા. આ સંસારના જમેલામાં એટલા બધા આપણે ખૂપી ગયા એક ને એક મટે બીજું મટે ત્રીજી આપણી સમસ્યા ચાલુ રહેલું ને આપણે જીવનની સંધ્યા આવી જાય રહી. આપણે ગમે ત્યાં ફરવા ગયા તો સાંજ થાય એટલે આપણે મનમાં વિચાર આવે હાલો હવે ઘરે પહોંચવું ને તો મોડું થશે, અંધારું થઈ જશે ને આપણે ટાઈમે પહોંચાશે નહીં ને અંધારું થશે તો રસ્તો ભટકી જશું ને જલ્દી પહોંચવામાં આપણે ત્રણ પડશે. એટલે એમ કે એવું જીવનની સમ આવી જાય રહી, જીવનની સંધ્યા આવી જાય રહી ત્યાં સુધી જીવને એવું સમજાતું નથી કે હવે આ બધા સંસારમાં થોડી આપણે ઉપરામથી લેતા જઈ ને આપણે પરમાત્માના ઘર સુધી પહોંચવામાં નકા મોડું થશે. જો એને મેળવી નહીં શકીને એમ કરતા કરતા આપણે શાંત થઈ જશે, આપણું જીવન સમાપ્ત થઈ જશે તો ત્યાં સુધી પહોંચી નહીં શકીને જેવા આવ્યા તો એવા ને એવા જશું. એવો જે મનમાં ધોખો થાય કે આપણે કાનને એટલું બધું બહારનો અવાજ સાંભળવાની ટેવ પડી ગઈ ને અંદર પરમાત્માનો અવાજ સતત એની ધૂન ચાલી જ રહી પણ એ આપણે સાંભળી નથી શકતા. કેટલું બધું ઘોઘાટ સાંભળવાની આપણી આદત પડી ગઈ. આપણે આંખને એટલી બહાર જોવાની ટેવ પડી ગઈ અંદર બેઠેલા પરમાત્મા સુધી આપણે એને દેખી નથી શકતા, એને મહેસૂસ નથી કરી શકતા. બહારના જમેલામાં આપણે એટલા બધા ખોવાઈ ગયા તો અંતર્મુખ થવા માટે શું કરવું પડે? તો અંતર્મુખ થવા માટે એમ કે સ્થૂળથી સૂક્ષ્મથી કારણને એ બધાને આપણે હવે ધીમે ધીમે સમેટવું પડશે. હજી બહાર જે અવાજ આપણે એટલે જ કહેવાય કે તમે એકાંતમાં રહો ને એકાંત, એકાગ્રતા અને મૌન એ ત્રણ વસ્તુ આપણે ત્યાં સુધી લઈ જશે. જ્યાં સુધી એકાંત નહીં હોય ત્યાં સુધી બહારના અવાજમાં આપણે એટલા ફસાયેલા રહીશું કે એના સુધી આપણે એને મહેસૂસ કરી નહીં શકીએ. કારણ કે તે શાંતિ શાંતિ ને શાંતિ ત્રણ વસ્તુ ત્યાં શાંત હોય ત્યાં આપણે એના અંદર મહેસૂસ કરી શકીએ. જ્યારે બહિર્મુખ હોય ત્યાં સુધી આપણે એને નહીં મેળવી શકીએ. એટલે જેમ જેમ આપણે કેમ કે કાનને બહાર આપણે એમ થાય કે મૌન શિબિરમાં જઈને આપણે મૌન શિબિરમાં તોય આપણે એમ થાય કે આપણે બધા ભેગા એક હોલમાં બેસી કંઈક આપણે કે ને આપણે સાંભળી આપણે ભલે કંઈક ભલે આપણે ભલે બોલતા નથી પણ તોય આપણે સાંભળવાની ટેવ કે સત્સંગ કરે ને અમે સાંભળી ને બધા ભેગા બેસીને સાંભળી. એટલે કાનથી આપણે શાંત નથી થતા ને આંખથી ભલે બોલતા નથી પણ આંખથી તો બધું કહેવાયેલું શું કહેવું શું જોવું એમ. એટલે એકાંતમાં રહેવાની આપણી ટેવ નથી ને એકાંતમાં આપણે રહેવાનું ગમતું નથી.
પણ જ્યાં સુધી આપણે અંતર્મુખ નહીં બને ત્યાં સુધી ત્યાં પહોંચાશે નહીં. એકાંત એટલે એમ કે ધીમે ધીમે અંદર ઉતરવાની કોશિશ કરી, બહારના અવાજ આપણે ધીમે ધીમે બંધ કરી અંદરના અવાજ સાંભળવાની કોશિશ કરી. એટલે એકાંત શાંત હોય. શાંત કેમ કે ઘર આપણું એટલું પવિત્ર હોય ને એટલું મસ્ત સ્વચ્છ થઈ ગયું હોય, આખા ઘરમાં શાંતિથી બધા બારી બારણા બંધ કરી દઈને પછી નિરાંતે અંદર બેસી તો આપણે કેટલી મસ્ત શાંતિ મહેસૂસ થાય. શાંતિ મહેસૂસ થાય તેમ હાશ એટલે આપણે અંદર પોતાની જાતને આપણે મહેસૂસ કરીએ છીએ. એકાગ્રતા એમ શાંતિ શાંતિથી જઈ આપણે એકાગ્ર થશું, મૌન થશું. એના માટે જઈ આપણે એની એટલી તડપ લાગશે, હે મારા વાલા તું ક્યાં ખોવાઈ ગયો, મારું આ જીવન એમ કરતા કરતા પૂરું થઈ જશે, જી મારું ધ્યેય હતો એ અધૂરો રહી જશે ને એમ કરતા કરતા મારો એક દિવસ આવી જશે ને તું મને મળીશ નહીં. કઈ રીતે તું મને મળ, હું તો મારી રીતે શું પહોંચું તને મળી શકું, પણ મારા વાલા તું ક્યાં હો, ક્યાં ખોવાઈ ગયો, તારું બાળક તને શોધી રહ્યું ને તું જ્યાં હો ત્યાંથી મને હુંકારો દે, હું તને સાંભળવા માટે રાત અને દિવસ તડપી રહ્યો હું. એવી જે અંદરથી ભાવના આપણે જાગશે ત્યાં આપણે સ્વયંને ખોજી શકશું, ત્યાં આપણે સ્વયંને મહેસૂસ કરી શકશું. એટલે જે બહિર્મુખ હોય એને અંતર્મુખ થવાનું હોય, સ્થૂળથી અંદર થઈ જવાનું હોય, સૂક્ષ્મથી કારણથી ત્રણ શરીરથી જ પર થશું. એ ત્રણ શરીર નાશવત એનાથી જ આ પામી શકાશે, પણ એક દિવસ નાશ થઈ જશે એનો. જ્યાં સુધી કોઈ વસ્તુ એની ત્યાં સુધી આપણે કિંમત નથી. એમ કે સામાન્ય રીતે જોઈએ તો આજે આ વીજળી સિવાય કંઈ કામ થતું નથી. વીજળી હોય ત્યાં સુધી આપણે એની કિંમત નથી હોતી, પણ એક દિવસ સવારથી સાંજ સુધી વીજળી જતી રહે તો આપણે એની કિંમત સમજાય. વીજળી નથી તો બધું કામ જેને ઠપ્પ થઈ ગયું એવું લાગે. એમ એ રીતે જ્યાં સુધી આત્મા હે ત્યાં સુધી આપણે એની કિંમત નથી. આપણું કલ્યાણ કરવા માટે આપણા ભેગું આવ્યો હોય, પણ આપણે એની જ્યાં સુધી એની એટલી દરકાર નથી કરતા જેટલી કરવી ખપે એટલી. એમ એને મેળવવા જેટલી માયાની વસ્તુ મેળવવા માટે રાત દી આપણે દોડી રહ્યા, એની આપણે જે ન મળે તો આપણે એની કમી સાલે રહી. એમ એટલું પરમાત્માને મેળવવાની હજી સિરિયસતા આપણે લીધી નથી. એમ હજી તો આપણા અંદરથી એવો પ્રશ્ન આવે કે ધર્મ કરવો શું જરૂરી છે, પરમાત્મા હશે કે નહીં હોય, કે આપણે હજી ઈ મનમાં હજી સંશય એમ કે આ બધા ધર્મ ગુરુ કહેતા હશે શું પરમાત્મા એ સાચી વાત હશે, પરમાત્મા શું આપણી સાથે વાતું કરે. કારણ કે આપણી બધી વસ્તુ અશક્ય લાગેલી કે જે કેટલે જન્મો જન્મથી આપણે એનાથી દૂર થઈ ગયા. એટલે આવી વસ્તુ જે છે સાચી વસ્તુ એ વસ્તુ ન જતી રહે તો પછી દેહ તો પડ્યો તો શું કરીએ કેરો, પણ હજી એના માટે આપણે સંશય કરી દે જે છે એ વસ્તુ માટે કે શું ધર્મ એવો એટલો બધો જરૂરી છે. એટલે એમ આપણા મનમાં એવું થઈ ગયું કે સમય હોય તો આપણે એનું નામ લઈને, ના હોય તો પતી. પણ આજે સંસારના કામ એ તો કરવા જ પડશે ને, એવો ભાવમાં એવો પ્રબળ થઈ ગયો. ઓલી ભાવ એમ કે એ રીતે આપણે એટલી એની સિરિયસતા નથી લીધી. એ જ્યાં સુધી આપણું કલ્યાણ કરાવવા માટે આપણા ભેગું આવ્યું પણ એની આપણે હજી કિંમત નથી. જે આપણે જો એનું સમજાઈ જાય એ જ્યાં સુધી છે ત્યાં સુધી જ મારે એનું કલ્યાણ કરી લેવું. જો મારું જીવન આ એમ કરતા કરતા પૂરું થઈ જશે તો પાછું કંઈ નહીં કરી શકું. એવો જે ભાવ મનમાં આવી જશે ને તો પરમાત્મા તઈ પ્રગટ થશે. નકર આપણે એટલા બધા બહિર્મુખ થઈ ગયા કે બધી ઇન્દ્રિય બહાર જ ગોતવા ફાંફા મારી રહી. કદાચ ગોતે તો એમ થાય કે મંદિરમાં ને મહાદેવમાં ને નદીઓમાં ને એમ બહાર થોડેલું, પણ અંદર ઉતરવાની કોશિશ કોઈ કરતું નથી. અંદર ઉતરવાની કોશિશ એટલે શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય શરીરથી જે શાંત થઈ તઈ અંદર એની મહેસૂસતા થાય. એટલા બહિર્મુખ થઈ ગયા કે બધું શક્ય એ વસ્તુ આપણે અશક્ય લાગેલી ને અશક્ય નાશવત એના પાછળ ફાંફા મારીને ને ચાલી બાકી જઈ રહ્યા આપણા હાથમાં કંઈ નથી આવતું. એના માયાના બાચકા આવેરા ને પાછા જે આયા તેવા જઈ રહ્યા કર્મના પોટલા બાંધીને. આ એક આપણે કર્મભૂમિ, આપણે દેહી કર્મભૂમિ જેવું વાવશું ને એવું જ આપણે વાઢવાનું. પણ એવી જીવને બીક નથી લાગતી. જે બીક લાગશે ને એક એક કર્મ કરતા કરવામાં આપણે એટલી બધી બીક લાગશે કે આ કર્મ હું કરું નહીં પણ એ પાછું મને ક્યાં ભોગવવું તો નહીં પડે ને, એવો જઈ મનમાં એવો ડર લાગશે ને તઈ આપણે પરમાત્માને મેળવી શકશું. એમ કે જેટલું આપણે પૈસાને પ્રાધાન્ય દીધું એટલું પરમાત્માને કદી નથી દીધું. એમ પણ આપણે એમ સમજાતું નથી કે પૈસો શેનાથી મળેલો. એમ
પૈસો એટલે કે પુણ્યથી મળેલો. પુણ્ય શેનાથી મળેલું? પુણ્ય કે પરોપકારથી મળેલું. કે પરોપકાર કરવાનું કઈ મન થારું એમ કે જઈ મનમાં એમ કે શાંતિ આવે, પ્રેમ આવે. તઈ તો પ્રેમ ક્યાંથી આવેલો? પ્રેમ તો પરમાત્મા એમ. પ્રેમ કોણ? તો પ્રેમ પરમાત્મા. એટલે પરમાત્માનો જે પ્રેમ હશે તો પ્રેમ હશે તો પરોપકાર થશે, ને પરોપકાર થશે તો પુણ્ય થશે, ને પુણ્ય હશે તો પૈસો આવશે, ને પૈસો હશે તો આ સંસારનું સુખ મળશે. પણ વસ્તુ ઈ સાચી, પણ ઈ વસ્તુને આપણે સમજતા નથી. ડાયરેક્ટ આપણે પૈસા પાછળ પાગલ થઈને કે મને આ પૈસો મળે તો મને આ સુખ મળે, કે પૈસો મળે તો મને આ સુખ મળે. પણ પૈસાથી શું સુખ મળેલું? એ ખાલી પૈસાનું સુખ નથી. કે કેટલા બધા જીવનમાં દુઃખ છે. ગમે એટલો પૈસો હોય પણ બીજી આપણે શરીરમાં જો વ્યાધિ આવી જાય તો પૈસો આપણે શું સુખ દેરો? ગમે એટલો આપણા કાન પૈસો હોય, જુવાન જો દીકરો આપણા જીવન આપણા ઘરમાંથી એકનો એક દીકરો હોય ને જતો રહે તો પૈસો આપણે સુખ દેરો? એટલે સુખ તો આપણે પરમાત્મા જ દેરો, પણ ત્યાં સુધી આપણે પહોંચ નથી, આપણે સમજી નથી શકતા. ને આપણે બહિર્મુખ કેટલું બધું જીવન જીવ્યું કે આપણે સ્વયંને પહેચાની નથી શકતા, સ્વયંને મહેસૂસ નથી કરી શકતા. એને મહેસૂસ નથી કરી શકતા ત્યાં સુધી પહોંચી નથી શકતા. એટલે પાછળ વળી આજ જમેલામાં, આજ બહારના ઓલામાં આપણે ફસાઈ ગયા. ને ફસાવામાંથી આપણે ફસાતા જઈ રહ્યા ને અંદર ઉતરી નથી શકતા. અંદર ઉતરવા માટે તો એક જ એક બસ શાંત બનો, એકાંતમાં રહો, એકાગ્રતા સાધો ને મૌન બનો. મૌન જ્યાં સુધી 3 વસ્તુ એને પામવા માટે એકાંત, એકાગ્રતા ને મૌન. એ અંદરની વસ્તુ એટલે સમાજમાં રહીને એટલે કે એકાંત એટલે એમ કે બસ એના જ વિચારમાં ખોવાતા જઈ. બસ એક જ મને મેળવી લેવું હોય જીવનમાં, ઈ જ કામ કરવા માટે હું આવી હું, ઈ જ મને કરવાનું હોય. ભલે ને ગમે તે કામ કરતા હોય, જેમ પીવું પરદેશ હોય ને પત્નીના મનમાં ઈ જ ખાલી એની જ યાદ બની રહે, કામ ગમે તે કરતી હોય. એ રીતે જે પરમાત્મામાં આપણે એવો ભાવ જાગશે, એવો પ્રેમ જાગશે, તે પરમાત્મા આપણાથી દૂર નથી. આપણે પરમાત્માને પામી શકશું, આપણે સ્વયંને ઓળખી શકશું. એમ કે પાણીનું બેડું લઈને પાણી ભરવા જાય સ્ત્રી તો એનું ભલે ગમે એટલી સૈયરાથી વાતો કરતી આવે, હાથે તાળી પાડતી આવે, પણ એનું ધ્યાન કેમ બેડામાં આવે. એ રીતે આપણું જે જીવન બની જશે કે બીજું તમારું જીવન એક દિવસ કરીને ચાલુ જાય, પણ જીવ કામ કરવા આવ્યું એ મારું કામ રહી ન જાય, એને જીવનની સામ આવી ન જાય ને એના પહેલા હું કરી લઉં, એવો જે ભાવ આપણા અંદરથી જઈ જાગશે. જવાની તો ઘણું લીધું હોય પણ જઈ માની લઈ, એને મહેસૂસ કરી લઈ, એને આપણે સાંભળી લઈ, આપણે એને દેખી લઈ, એના ભાવમાં તરબો થઈ જઈ, એનામાં એકાગ્ર થઈ જઈ, જીવમાંથી શિવ બની જઈ, એકાગ્ર એનામાં મળી જઈ. જીવતે જ મોક્ષ મેળવવાનું હોય, જીવતે જ પરમાત્માને મેળવી લેવું હોય, ને જીવતે જ સ્વયંને ઓળખી લેવાનું હોય કે આ દેહ હું નથી, આ મન હું નથી, આ ઇન્દ્રિય હું નથી, હું એનાથી પર હું. એ તમારું ખોળીને પણ એનામાં આ મારું ક્ષેત્ર હોય, અંદર રહેવા ક્ષેત્રજ્ઞ બીજું હોય, ના ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞને મેળવી લેવાનું હોય. એવી જઈ આપણામાં સાચી સમજણ આવી જશે, જે અંદરથી તડપ જાગશે કે ના એના વગર કાંઈ જ નથી. એ મેળવવા માટે જ આ પરમાત્મા મને જન્મ દીધો હોય, એ કલ્યાણ કરાવવા માટે જ મારી જોડે આવ્યું હોય. તો એને હું નહીં મેળવું તો મારો ફેરવો ફોગટ જશે. એવી જયથી મને ફિકર થશે, તઈ આપણાથી દૂર નથી, તઈ જ આપણે એને મેળવી શકશું. આપણે કઈ ચંદ્ર ઉપર જવું નથી ને આપણે કઈ હિમાલય ઉપર જવું નથી. એ તો આપણી અંદર જ, ને અંદરથી જ આપણે મેળવવાનું હોય. તો આપણે કઈ એટલું બધું અશક્ય નથી, પણ આપણે એને અશક્ય કરી નાખ્યું હોય. કારણ કે આપણે એટલું જ બહાર જોવામાં આપણે એટલા તન્મય થઈ ગયા કે અંતર્મુખ થવું આપણે અશક્ય લાગે. બહારના ગોગાટમાં એટલા આપણે લય થઈ ગયા કે એના અવાજ આપણે સાંભળી નથી શકતા. બહારનું જોવામાં આપણે એટલા ખોવાઈ ગયા કે અંદર આપણે એને દેખી નથી શકતા. જે બધી ઇન્દ્રિયોને આપણે કાચબા બધી બહારની ઇન્દ્રિયોને બહિર્મુખે એને અંતર્મુખ કરીને સમેટશું, ને એને જે જોવાની કોશિશ કરશું, એને જે સાંભળવાની કોશિશ કરશું, એને મેળવાને આપણે જે મહેસૂસ કરવાની જે આપણે ભાવના જાગશે, તો એ ક્યાંય નથી, આપણી અંદર જ આપણી કોશિશથી જ પ્રગટ થઈ જશે. આપણે તો શું કાળા માથાના માનવી આપણે એને જાણી શકીએ, એને પહેચાની શકીએ,
પણ આપણી કોશિશ, આપણો પ્રયત્ન, આપણો ભાવ, આપણો પ્રેમ એ આપણે એને પોતાની અંદર શાંતિથી નહીં રહેવા દે. એ પોતે પ્રગટ થઈ જશે. પણ આપણે જઈ એવી તમન્ના લાગશે, જેવી તડપ લાગશે પરમાત્માને જાણવાની. જય ગુરુદેવ. જય ગુરુદેવ.